ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય મજામાં? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજે તો વહેલું બધું કામ થઈ ગયું છે। હજી વાગ્યા છે 8 વાગ્યા છે તો કામ થઈ ગયું છે, નવાઈ આવી ગયું છે। મમ્મી તો જો કેટલા 6 વાગે હમણાં તો રોજ વહેલા ઉઠીને ઉપર હાલવા આવી જાય છે, એટલે પગથિયાની બધું વારી નાખે, એટલે આપણે એક કામ ઓછું થઈ જાય। આપણે ખાલી નીચે જ કચરા પોતું કરીને ત્યાં જ બધું ધોવાનું ને એવું કામ રહે। પગથિયા ને બાલ્કની બધું મમ્મી જ સવારમાં વારી નાખે, એટલે એક કામ આપણે ઓછું થઈ ગયું છે 2-3 દીથી। હમણાં રોજ સવારમાં વહેલા મમ્મી હાલવા આવતા હોય અહીંયા રૂમમાં। મમ્મી નાવા ગયા છે, ભાઈ તો હજી સૂતા છે, હજી 8 જ વાગ્યા છે, એટલે આપણે વહેલી નીંદર ઉડી ગઈ હતી, એટલે જો વહેલા હાર બધું કામ કરીને નાહી લીધું છે। અને અત્યારમાં જો હજી તો પાણી ભરવાનું બાકી છે, નાસ્તાની કંઈ ઠેકાણા નથી। મમ્મી ભજીયા પડ્યા, આપણે જે થોડુંક મંચુરિયન કાલનું વધ્યું હતું, કોઈ ખૂટ્યું નહોતું રાતના, એટલે તો મોડેકથી કંઈક નાસ્તા પાણી કરશું પછી। તો અત્યારમાં જો આપણે રૂમમાં આવી ગયા છે, એ પણ આપણું આ તોરણનું લઈને થોડીક વાર અહીંયા બેસીએ ને તોરણ કરીએ। અત્યારમાં ઠંડુ વાતાવરણ હોય, સવારમાં વહેલું હજી બાલ્કનીમાં, પછી તો તડકો આવી જાય। જો 9:15 વાગી ગયા છે ને આપણે નાસ્તામાં જો મંચુરિયન છે એ થોડુંક ગરમ કરી લીધું છે, ફ્રીજમાં રાખ્યું તો ઠંડુ હોય, એટલે જો થોડુંક ગરમ કરી લીધું છે ને એક કેરી સુધારી લીધી છે ને આપણે નાસ્તો થાય છે ને મમ્મી કરે છે બપોરની તૈયારી। તો મમ્મી કારેલાનું શાક મમ્મીએ તો નાસ્તો કરી લીધો કા? હમણાં મમ્મી રોજ વહેલો જ નાસ્તો કરી લે છે, રાતનું ગમે એ પડ્યું હોય ને એ નાસ્તો થઈ જાય કા? દવા પીવે પછી મોડું થઈ જાય, બપોર થઈ જાય, પછી બપોરની દવા હોય, 9 થાય દવા પી લેવી। ઓમ બધું કામ કરીને હાવ નવરા થાય તો 10 વાગી જાય, પછી અટાણે દવાઈ ન પીવાય ને કાંઈ નહીં, એટલે જો વહેલો નાસ્તો થઈ ગયો હોય ને તો વહેલી દવા પીવાઈ જાય। તો હાલો આપણે નાસ્તો કરી લઈએ। હવે વાગવામાં થઈ ગયા છે 10:30 ને આપણે નાઈને રેડી થઈ ગયા છીએ, અને આજે આપણે થોડું એડિટિંગ ને એવું કામ કરતા હતા। મમ્મીએ રસોઈની તૈયારી કરવા માંડ્યા છે। શું રસોઈ બનાવવાની છે મમ્મી આજે? કટકી કારેલાનું શાક। જોઈને હું ને હમણાં ગયા હતા ને માર્કેટે, તો કારેલા લઈ આવ્યા હતા, તો ભરેલા કારેલા કરવા હતા, પણ જાજા કારેલા 1/2 કિલો લઈ આવ્યા હતા અમે, તો 2 શાક એમાં થઈ જાય અમારે। એટલે આજે કટકી કારેલાનું શાક કર્યું, કાલે કા પ્રમદી ભરેલા કારેલાનું શાક। આપણે તો બે ભાવે કારેલાનું શાક, ગોળવાળું મસ્તીનું થાય। ડુંગળી ને પ્લસ ગોળ નાખ દે ને, મીઠું ને ખાટું શું કે મીઠું થાય ને કડવું ના લાગે, કડવું બહુ લાગે ને તો મજા ખાવાની। બીજું શું છે? રોટલી આરે રોટલી અથાણું, બીજું શાક બે બનાવે તો પડે। હે ના, મારે પનીર નથી ખાવાનું, હું પનીર ખાઈ ઉખરી ગયો। બહારનું ઘરનું નથી, પનીર ખાઈ થોડો ટાઈમ મળે પછી ખાવા, એટલે વાંધો ના કામ એ કરે છે। તોરણ હા, તો હું ક્યાં કઈ બોલ્યો કે મારે નથી ખાવું? મને કે બીજું રસાવાળું કંઈક સાઈડમાં હોય, તને જ કરું બહુ નથી ભાવતું, એટલે પૂછ્યું। ના એટલે એક શાક બરોબર, રાતના કંઈક અલગ ખાવાનું, એ વાત બરોબર। 1 વાગી ગયો છે ને જમવા માટે બધા બેસી ગયા છે। તો જમવા મસ્ત મજાનું જો કારેલાની કટકીનું શાક, પછી ચીબડાનું સલાડ, ડુંગળી, પછી રોટલી, ગોળ કેરીનું અથાણું, પાકેલી કેરી ને મમરા લીધા છે અણલી જમવા ભેગા। મમરા જોઈએ કા પહેલા? હા, તો જો જમવા માટે બધા બેસી ગયા છે, જોરદારની ભૂખ લાગી છે, કેમ કે સવારમાં બહુ નાસ્તો કર્યો નથી આપણે આજે, એટલે ભૂખ લાગી જોરદાર। હાલો જમવા બધે। જો 5:45 વાગી ગયા છે ને આપણે બપોરે સૂતા નહોતા, આપણે તો એડિટિંગ ને એવું બધું કામ કરતા હતા। અનલી ને મમ્મી બે સૂઈ ગયા હતા, તો જો 5:45 વાગી ગયા હતા, આપણે હાથ મોઢું ધોઈને રેડી થઈ ગયા છીએ। હવે જો માર્કેટે જવાનું હોય, થોડુંક મમ્મીને કીધું કે ઘી ને એવું બધું લેવા જવાનું છે, કરિયાણાની દુકાને એવું બધું, થોડું કંઈક શાકભાજી ને એવું લેવા જવાનું, તો આપણે કંઈક ગાયનું જોરદાર વાતાવરણ થઈ ગયું, વરસાદી માહોલ। વરસાદ આવવાનું નામ લેતો નથી, પવને જરાય નથી। આ તો નકે દર વખતે પવન હોય તો વરસાદને ઉડાડી દે, પણ આ તો પવને નથી એટલો બધો। વરસાદ જોરદાર વાતાવરણ થઈ ગયું, અંધારો હોય કે વરસાદ ઠંડી વાવર આવે છે, પણ વરસાદ આવવાનું નામ લેતો નથી। ક્યાંનું અડધી કલાક તેવું વાતાવરણ થઈ ગયું હોય, ફૂલ અંધારું થઈ ગયું હોય વરસાદનું, પણ વરસાદ આવતો નથી। મમ્મી જો હિંચકે મમ્મીને હિંચકા હિંચકવા બહુ ગમે, પણ એ ઉપર આવે તો તકલીફ પડે બહુ, પગે તો ચડી ન હોય ને ઘડીએ એટલે એ ન આવે। મમ્મીને હિંચકા હિંચકવાની બહુ મજા આવે કામ। તો જો અણલી છે નીચે તોરણ કરે છે, આપણે કીધું કે હાલ ઉપરથી, કે ના હું તોરણ કરું છું, વાંધો નહીં।
તો તોરણ કલર આપણે ઘડીક વાર જાય ઉપર આવ્યા છે પછી ઉપર જોઈ લો આવ્યા ઠંડો પણ મજા વરસાદી માહોલ થઈ ગયો ને એટલે આમ તો આપણે તડકાના તો ઉપર આવતા ન હોય પણ વરસાદી માહોલ જેવું થઈ ગયું છે ઠંડુ વાતાવરણ પછી હવા એક તો થોડી ઘણી આવે તો મજા આવે આમ તડકો હોય તો આપણે ઉપર આવતા ન હોય આમ તો મમ્મી જો ઘડીક હિંચકા ખાઈ લે આપણે જો જઈએ છીએ બધું લેવા ઘી ને એવું બધું લઈ આવીએ હા, ટાઢું હા. પડતા જાય અને વરસાદ કબૂતરની કુંડી ભરી મમ્મીએ જો હમણાં કબૂતર કેટલા બધા પાણી પીવા આવ્યા હતા હમણાં વહી ગયા 6 વાગ્યા છે ને મસ્ત મજાનો વરસાદ ચાલુ થયો છે જો આ તો બહુ ગરમીમાં બાયફા છે ને જો હવે ચાલુ થયો છે ભાઈકને બરોબર બહાર જાવું તો ને વરસાદ આવ્યો છે આ દૂધવાળા ભાઈ આવ્યા નથી એટલે સવારે ચા છે ન પીવો એટલે જો દૂધ લેવા જવાનું હતું બહાર ત્યાં વરસાદ આવી ગયો છે વરસાદને થોડા ઠંડા થઈ ગયા થોડાક વહેલા ગયા હોત તો જાવ ને પણ એટલો બધો નથી આવતો પલડીને આવજો મજા આવે હાઈન પડી ગઈ નકર નાત વરસાદમાં આવો મજા આવત આજે 6 વાગ્યા છે હવે હા હા એટલે અંધારું થઈ ગયું ને એટલે એમ લાગે કે હાઈન પડી ગઈ છે બાકી વાગ્યા છે તો જે 6 માટીની સુગંધ આવે જોરદાર ફ્રીજમાંથી નો કઈ ગાડી તો ભાઈ કીધું આજ તારી ત્યાં આવ્યો વાવ. મોટા મોટા ખરા નો પછી એવા ખાતા થોડોક રેડો નાખી જાય ને તો ઠંડક થઈ જાય કેમ કે આજે ગરમી બહુ થાય હતી દિવાલો ભીંગે થઈ જાય ને હા તો એટલે મજા આવે બહુ. કપડાં પલાયરા તો હું ઘરમાં નહીં કરવા દઉં ફ્રીજમાં આવો મહિનો હવે તો કહો કપડાં પલાયરા તો હું નહીં કરવા દઉં અંદર ભાઈ પલડો ભાઈ આમ આવતા રહ્યો મમ્મી આને કયો ને ગરમી થાય ગરમી હા તો પણ એક્સ્ટ્રા એક જોડી ધોવામાં નીકળશે કાલે હાલે, હાલે. ના હોય તો હાવ નાઈ લેજો પછી નહીં તો પછી આવતા રહ્યો ને અંદર કી ગયા છે 7 અને આપણે મસ્ત દાળ ઢોકળી બનાવવાનો પ્રોગ્રામ કર્યો છે કેટલા દિવસ પછી નહીં પણ દીદી ત્યાં ગયા ને તો ખાધી હતી તો જો બહુ ભાવી હતી બધાને તો દાળ બાફવા મૂકી દીધી છે ને જો લોટ બાંધવો છે તો મમ્મીને રાહ જોતી હતી મમ્મી બહાર હતા ને એટલે એટલો થઈ રહે એમ તો અહીંયા જો બધું તૈયાર કરીને રાખી દીધું છે મસાલા આપણે દાળ બફાય એટલે વઘાર કરવાની રે ઢોકળીને લોટ બાંધવાનો છે આપણે ભાઈ બહાર ગયા તા બધો નાસ્તો પેકેટું લઈ આવ્યા છે ઘી ને દૂધ ને એવું બધું લઈ આવ્યા ગયા તા જો ભૂખ લાગે ને તો ખાવા થાય નહીં શું ખાય છે કુરકુરે ખાય છે ફેવરિટ આપણે મજા આવે એવું બધું તો જો અત્યારે તો એવું હાલે છે રોંઢાનું કા ફૂટલા કટક બટક ચલાવવાની. હવ દાળ ઢોકળી તો મજા આવવાની ખાવાની દીદી ત્યાં ગયા હતા આપણે અમદાવાદ તો ઈ છટ ખાધી હતી કેટલો ટાઈમ થઈ ગયો ખાધી જ નથી હા તો મસ્ત દાળ ઢોકળી ખાઈ નાખીએ હું તો પહેલી વાર ને એમ તો બીજી ત્રીજી વાર બનાવું છું પણ અહીંયા પહેલી વાર બનાવું છું આપણે અહીંયા આવી પછી મેં બનાવી જ નથી એટલે જો આજે કેવી બને છે દેખતે હે 7:45 ને આપણી દાળ ઢોકળી એકદમ મસ્ત થઈ ગઈ છે તૈયાર જો આપણે વઘારી નાખી છે એકદમ મસ્ત બની છે જો કે પહેલી વાર જ બનાવી છે જોરદાર બની છે ને અહીંયા જો મમ્મીએ કેરી સુધાર નાખી છે ખાવો નાખવો જી હે નહીં મમ્મી બસ બસ દાળ ઢોકળી ખાય ખોટી પડી તો રહે. એટલે જ ને ખાવી તો સુધારું પડે. ભાઈ પછી કેવું કરે મૂન મમ્મી હજી જમતા ને પોતે થોડીક ચીરું ખાઈને ઊભા થઈ જાય પછી મારે મમ્મી ધરાડ કેરી ખૂટવાડવી પડે એવું થાય છે તો જો અત્યારે તો દાળ ઢોકળી મમ્મી તો રોટલી પડી છે બપોરની એટલે મમ્મીને હાલશે દૂધ ને રોટલી એકદમ પરફેક્ટ દાળ ઢોકળી બની છે હાલો બધા દાળ ઢોકળી ખાવા તો જો દીવાબત્તી થઈ જાય ને એટલે ગરમા ગરમ જમી લેવાની છે મસ્ત બની ગઈ છે હાલો બધા જમવા રાતનું જો વાગવામાં થઈ ગયા છે 9:30 ને આપણે જમીને નવરા થઈ ગયા છે મસ્ત મજાની અંદર દાળ ઢોકળી બનાવી હતી ખાવાની એકદમ મજા આવી ગઈ સફાઈઓ થઈ ગઈ જેટલી બનાવી ચટ થઈ ગઈ બધી કા હા તો કેટલો ટાઈમ પછી બનાવી હતી પણ એટલી મસ્ત બની હતી ને તો બધી પૂરી થઈ ગઈ એમને મેં તો વધશે ખવાય ઠંડી તો પછી ભાવે કે ન ભાવે તો પૂરી થઈ ગઈ બધી આખી કડાઈ સાફ આપણે તો જો કે ભાવે જ કેમ કે દાળ આવે એટલે દાળ ભાત અમને ભાવતા જ હોય ને આપણે આની પહેલાં દીદીના ઘરે ખાધી હતી અમદાવાદ ગયા હતા ત્યારે તે બહુ ભાવી હતી મમ્મી એવું વિચારી કરી હતી રોટલી કરીને ગયા તો 5 જણા હતું એ વિચારી કે મને નહીં ભાવે તો એને સૌથી વધારે એને જ ભાવે અમારે 2 કલાક મજા આવી ગઈ એકદમ ખાટી મીઠું તીખું પ્લસ એમાં સિંગદાણા નહીં ખાતા ને બહુ વધુ મજા આવી જો 8:15 વાગ્યામાં જમી લીધું છે આજે આપણે દાળ ઢોકળી બનાવી તો ગરમ ગરમ હોય તો વહેલી જમી લીધી એટલે 9:30 થઈ ગયા છે જો આખી ટોપી ભરીને કરી હતી બધું ખાઈ ગયા ઘણી વાર તોરણ કરતા હતા ફૂલ પેટ હતું પણ થોડીક વાર તોરણ કરતા હતા વહેલા નવરા થઈ ગયા રોજ રોજ શાક રોટલી ખાઈ કંટાળી જાય કોઈક વાર અલગ વસ્તુ છે ને તો જમવાની મજા આવી જાય કા
મમ્મીને ને ભાઈને ગમે એવી હોય તો રોટલી જોઈએ એટલે અમારા ઘરમાં બહુ નવીનતા ઓછું બને કેમ કે બે વસ્તુ બનાવવી પડે તો 3 જણામાં કેટલું બનાવું શાક કોક રોટલી વસ્તુ એવી હોય કે જે મને ભાવતી બનાવીએ, હોય કોક વસ્તુ એવી કે મમ્મીને ભાવતી હોય ગમે એ મને બનાવીએ તો શાક રોટલી તો આ જોઈએ વસ્તુ જ. એવી હતી કે આજે બધાને ભાવી બધાયને ભાવી ગઈ ને ખવાઈ ગયું મસ્ત છે હવે બનાવતા રહેવું હવે ચોમાસામાં તો બધી વસ્તુ બહુ મજા આવે વરસાદ જોરદાર આવતો હોય ને બધું ખાવાની બનાવવાની મજા દાળ આવે ઢોકળી ગરમીમાં ગરમા ગરમ બાકી મજા આવે. બધું ઓછું ભાવે મોડું હોય તો મજા આવે હા તો જો આજનો વ્લોગ તો કંઈક આવો રહ્યો તો જો આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારે ત્યાં લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય